નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત પૌરાણિક કથામાં ડૂબકી મારીએ જે આપણને શ્રદ્ધા, નિયતિ અને અને માત્ર એક પળની ભૂલના કેટલા ગહન પરિણામો આવી શકે છે એના વિશે ઘણું બધું શીખવશે. આ છે હયવ્રતની કથા. આપણે આ કથાના દરેક વળાંકને સમજીશું અને એમાં છુપાયેલા રહસ્યોને જાણવાનો પ્રયત્ન કરીશું. કથાની શરૂઆત જ આ પરંપરાગત વાક્યથી થાય છે. આ સાંભળતા જેવું લાગે છે ને કે જાણે આપણે સીધા એ જ જમાનામાં પહોંચી ગયા છીએ જ્યાં ગુરુ પોતાના શિષ્યને કથા સંભળાવીને જ્ઞાન આપતા હતા. અને એ જ જ્ઞાન આજે આપણા સુધી પહોંચ્યું છે. દરેક મોટી કથાની જેમ આ કથાની શરૂઆત પણ એક અણધાર્યા વળાંકથી થાય છે. એક એવો શાપ જેણે આખી ઘટનાને જન્મ આપ્યો. પણ આ બધું શરૂ કેવી રીતે થયું? ચાલો જોઈએ. આખી વાત શરૂ થાય છે સમુદ્ર મંથનથી. જ્યારે દેવો અને દાનવોએ અમૃત માટે સાગરને વલોવ્યો ત્યારે એમાંથી અનેક દિવ્ય વસ્તુઓ નીકળી. એમાં જ પ્રગટ થયા ધનની દેવી લક્ષ્મી અને એમની સાથે જ પ્રગટ થયો એક દિવ્ય અશ્વ ઉચ્ચૈશ્રવા. સમુદ્રમાંથી સાથે જન્મ્યા હોવાને કારણે લક્ષ્મીજી માટે તો એ ભાઈ જેવો જ હતો. એટલે બસ એ નિર્દોષ ભાવથી એને જોઈ રહ્યા હતા. પણ બસ એ જ ક્ષણે ભગવાન વિષ્ણુએ એમને શાપ આપી દીધો. કારણ ફક્ત એટલું કે એમનું મન થોડીવાર માટે ચંચળ થયું. આ કથાનો સૌથી મોટો પાઠ કદાચ અહીં જ છે. જરા વિચારો, એક નાનકડી ક્ષણ, એક ક્ષણિક વિચાર અને એના પરિણામો કેટલા ગહન, કેટલા લાંબા હોઈ શકે છે. અને આ શાપની અસર કેટલી મોટી હતી એ અહીં સ્પષ્ટ દેખાય છે. જે વૈકુંઠની સ્વામિની હતી, જે ધન અને સૌભાગ્યની દેવી હતી, એમને હવે પૃથ્વી પર એક સામાન્ય ઘોડી બનીને રહેવાનું હતું. આ કેટલું મોટું પરિવર્તન હતું! જો કે આટલી કઠોર સજામાં પણ લક્ષ્મીજીએ મુક્તિનો એક રસ્તો માંગી લીધો. શરત એ હતી કે જ્યારે એ વિષ્ણુ જેવા જ ગુણવાન પુત્રને જન્મ આપશે ત્યારે જ એમનો આ શાપ દૂર થશે અને એ ફરીથી ભગવાન વિષ્ણુને મળી શકશે. આ એક આશાનું કિરણ હતું. તો શાપ તો મળી ગયો. હવે પૃથ્વી પર ઘોડીના રૂપમાં લક્ષ્મીજીની યાત્રા કેવી રહી? આ વિભાગ એમની અસીમ ભક્તિ, સંઘર્ષ અને ધીરજની કહાણી છે. ઘોડીના રૂપમાં લક્ષ્મીજી યમુના અને તમસા નદીના પવિત્ર સંગમ પર પહોંચ્યા. પતિના વિયોગનું દુઃખ તો હતું જ, અને એમાં એમણે ભગવાન મહાદેવને રીઝવવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. અને આ તપસ્યા કોઈ 1-2 વર્ષની નહોતી, પણ હજારો વર્ષ લાંબી હતી. જરા કલ્પના કરો, એક પશુના રૂપમાં હજારો શિયાળા, ઉનાળા અને ચોમાસા એકલા. આ આંકડો ફક્ત સમય નથી બતાવતો, પણ એમની અતૂટ શ્રદ્ધા અને અકલ્પનીય સહનશક્તિનો પુરાવો છે. આખરે હજારો વર્ષની તપસ્યા પછી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. પણ એમણે પ્રગટ થઈને એક બહુ જ તાર્કિક સવાલ પૂછ્યો કે જો પતિ વિષ્ણુને રીઝવવા છે તો પછી મારી આરાધના શા માટે? આ સવાલ વાર્તામાં એક નવો જ મોડ લાવે છે. ત્યારે લક્ષ્મીજીએ પોતાની વ્યથા કહી. એમણે સમજાવ્યું કે એ શાપિત છે અને વિષ્ણુ સુધી પહોંચવાનો રસ્તો ફક્ત મહાદેવ જ બતાવી શકે છે. કારણ કે મહાદેવ જ છે જે વિષ્ણુને પ્રેરણા આપી શકે છે. એમને વિનંતી પાછળ આ ઊંડી શ્રદ્ધા છુપાયેલી હતી. અને મહાદેવે રસ્તો બતાવ્યો. એમણે ખાતરી આપી કે વિષ્ણુ જરૂર આવશે. પણ સાથે એક બહુ જ મહત્વની સલાહ આપી. એમણે કહ્યું કે જે ચંચળ મનનો દોષ થયો હતો એના પ્રાયશ્ચિત માટે પહેલાં જગદંબાના શરણમાં જવું જરૂરી છે. મતલબ કે માત્ર મિલન નહીં, પણ મનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી હતી. અને હવે વાર્તા એના સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે, જ્યાં હજારો વર્ષની તપસ્યાનું ફળ મળવાનું હતું. ચાલો જોઈએ કે આ દિવ્ય મિલન કેવી રીતે થયું. મહાદેવના કહ્યા મુજબ જ થયું. ભગવાન વિષ્ણુ પોતે એક ભવ્ય અને તેજસ્વી ઘોડાનું રૂપ લઈને ત્યાં આવ્યા. હજારો વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો. પૃથ્વી પર અશ્વના રૂપમાં એ દિવ્ય મિલન થયું. આ મિલનથી એક પુત્રનો જન્મ થયો. અને પુત્રના જન્મ સાથે જ શાપ પૂરો થયો. વિષ્ણુ અને લક્ષ્મી બંને ફરીથી પોતાના દિવ્ય સ્વરૂપમાં આવી ગયા અને તરત જ વૈકુંઠ પાછા ફર્યા. પણ એક દૈવીય યોજના પ્રમાણે એમના નવજાત પુત્રને પૃથ્વી પર જ છોડી દેવામાં આવ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સાચું કહીએ તો અહીંથી એક નવી વાર્તા શરૂ થાય છે. એ દિવ્ય બાળકની યાત્રા, જેને પૃથ્વી પર એકલો છોડી દેવાયો હતો. એનું ભવિષ્ય શું હતું?
જુઓ કે નિયતિ કેવી રીતે કામ કરે છે. એ બાળક પહેલાં રાજા તુર્વસુને મળ્યો, પછી દેવરાજ ઇન્દ્રે એના સાચા ભાગ્યનો ખુલાસો કર્યો અને છેવટે દેવી આદેશ મુજબ એને એના યોગ્ય પાલક પિતા રાજા તવષ્ઠુને સોંપવામાં આવ્યો, જ્યાં એનું નામ હેહય રાખવામાં આવ્યું. તો આ હેહય કોણ હતો? એ બીજું કોઈ નહીં પણ ખુદ વિષ્ણુ અને લક્ષ્મીનો દિવ્ય પુત્ર હતો, જેનો જન્મ જ પૃથ્વી પર એક મહાન અને ધર્મનિષ્ઠ રાજા બનવા માટે થયો હતો. અને રાજા તવષ્ઠુએ એને એ માટે જ તૈયાર કર્યો. અને અંતે કથાના બધા જ પાત્રો પોતાની નિયતિ સુધી પહોંચ્યા. હેહય એક પ્રતાપી રાજા બન્યો અને એના પાલક પિતા રાજા તવષ્ઠુ પણ પોતાની પત્ની સાથે તપ કરીને મોક્ષ પામ્યા. જાણે કે દરેકની યાત્રા એક સુંદર અને યોગ્ય અંત પર પહોંચી. તો આખી કથા સાંભળ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે. એક નાનકડી ભૂલ, એક પળ માટે ભટકેલું ધ્યાન અને એના પરિણામો કેટલા મોટા હોઈ શકે છે. આ કથા આપણને શ્રદ્ધાની શક્તિ, ધીરજનું ફળ અને નિયતિના અટલ ચક્ર વિશે ઘણું બધું શીખવી જાય છે, ખરું ને? આના પર જરૂર વિચારવા જેવું છે.